अमदावाद में गांधीनगर विस्तार में 11 महीना पहला बनेली एयर इंडिया विमान दुर्घटना लगभग 1 वर्ष पूर्ण थवा આવ્યું છે ત્યારે હજુ સુધી અનેક પીડિતો પરિવારના બળતણ અને નોકરી અંગે ન્યાય ન મળતો અક્ષોભ સાથે મૃતકો અને પરિવારજનોનો સોલા ભાગવત વિસ્તારમાં એકત્રિત થયા હતા। પરિવારજનો દ્વારા વિમાન દુર્ઘટનાના બ્લેક બોક્સ ડેટા જાહેર કરવાની માંગ ઉઠવામાં આવી હતી। આ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકારને લિખિત રજૂઆત પણ કરવામાં આવી હોવાનું જણાવ્યું છે। पीड़ित परिवारને કહેવું છે કે દુર્ઘટના કારણે લઈ હજુ સુધી પર્દાફાશ માહિતી આપવા આવી નથી। પરિવારજનોને આક્ષેપ કર્યો કે વિમાન કંપની દ્વારા નોકરી આપવામાં આવે જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઈ યોગ્ય રોજગાર આપવા આવ્યો નથી જે અને હું વાઇફ છું મહેશ જીરાવાલા મળ્યો હતો। શું કહે છે એના લઈને આવો જાણીએ આપણો હસબન્ડ સાથે ક્યાંથી પસાર થતા હતા પછી એ લોકોએ શું સાંત્વના આપી અત્યારે શું તમને મળ્યું છે? ઓકે, હવે એમાં એવું છે કે તેઓ પાલડી મીટિંગમાં ગયા હતા, ત્યારથી રિટર્ન આવતા હતા ઘરે એક્ટિવા લઈને, અને એક્ટિવા લઈને ઘરે આવતા હતા તો એ મેઘાણીનગર ઇન્સિડન્ટની અંદર તેઓનો આ બનાવ બનેલો છે એમનો। અને ત્યારબાદ અમે નરોડા પોલીસ સ્ટેશનમાં ગયા અને ત્યાં આગળ કમ્પ્લેન અમે કરાવડાવી, બટ તેઓએ એવું કીધું કે ભાઈ તમે રાહ જુઓ, નરોડા પોલીસ સ્ટેશનથી જે કોઈ ત્યાંના PSI મેન હતા એ ત્યાં આગળ ડ્યુટીમાં હતા, તો એ કારણોસર એ લોકોએ પ્રોપર જવાબ ન આપ્યો। ઇવન માહિતી પણ અમારી પ્રોપર એ લોકોએ નહોતી લખી, અને ત્યારબાદ અમે પોતે જાતે જઈને દરેક જગ્યાના CCTV ફૂટેજ ચેક કરેલા છે। જે રિસ્પોન્સ જોઈતો હતો પોલીસ સ્ટેશન સાઈડથી, બટ એ લોકોએ કંઈ જ નહોતું કર્યું। દરેક જગ્યાએ જઈને અમે લાસ્ટ અઠવાડિયું મિનિમમ અમે જાતે બધી વસ્તુની તપાસ કરી છે, અને ત્યારબાદ અમને એ લોકોનું 19 તારીખે કોલ આવે છે કે DNA મેચ થયું છે, તો એ પ્રૂવ થાય છે કે ભાઈ એ ડેથ થયા છે। એરલાઇન્સ વાળા મળવા આવેલા તમને? એરલાઇન વાળા અમારા ત્યાં આવ્યા હતા વડોદરા, તો એ વખતે એક ટીમ લીડર હતા ટાટા ગ્રુપમાંથી અને એક મેમ હતા એરલાઇનમાંથી। હવે હું એમનું નામ છે અનિશા મુતવાણી કરીને। હવે એમને જે તે વખત આવ્યા હતા ત્યારે આશ્વાસન એ રીતનું આપ્યું હતું કે તેઓના તરફથી કાર્યવાહી કે મતલબ જે કંઈ આગળ જતા ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની મુસીબત આવે છે કે પ્રોબ્લેમ થાય છે તો એ પોઈન્ટ ઓફ વ્યૂ એ લોકો મદદ કરશે। કે મારું એજ્યુકેશન જે બેકગ્રાઉન્ડ છે એ પ્રમાણે એમને કીધું હતું કે અમે તમને જોબ ઓરિએન્ટેડ અને અકોમોડેશન એ અમે તમને પ્રોવાઈડ કરીશું, બટ એ વસ્તુને આજે 11 મહિના ઉપર થઈ ગયા હોવા છતાં એ લોકોના ઈમેલની અંદર કોઈ રિપ્લાય નથી આવી રહ્યા કે કંઈ જ નથી। તો અત્યારે રિસ્પોન્સિબલ કોણ છે? અને આ જે 11 મહિનાનો ટાઈમ ડ્યુરેશન છે એમાં મારું પોતાનું એક્સિડન્ટ પણ થયેલ છે, તો એ જે ક્રિટિકલ સિચ્યુએશનો જે ફેસ કરું છું તો એના માટે કોણ રિસ્પોન્સિબલ બનવા અત્યારે માંગે છે? ના તો એરલાઇન જવાબદાર કે ના તો ટાટા ગ્રુપ જવાબદાર। મારી માંગ એક જ છે કે ભાઈ જે પ્રમાણે વ્યક્તિ ગયું છે તો એનું એટલીસ્ટ એ વ્યક્તિ તો રિટર્ન નથી લાવી શકવાના, તો એટલીસ્ટ હક એટલો બને છે અમારો કે જે કોઈ અમારે માહિતી જોઈએ છે એ બ્લેક બોક્સનો ડેટા અમને પૂરતો મળી રહે, જેથી અમને જાણવાનો હક છે કે ભાઈ વ્યક્તિ જોડે શું ઇન્સિडेंट બન્યો હતો। ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।